નમસ્કાર મિત્રો, ગુજરાત માટે તાજા હવામાનની માહિતી સાથે આપનું સ્વાગત છે। હાલમાં રાજ્યના હવામાનમાં મહત્વનો ફેરફાર જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની પ્રવૃત્તિ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી તાજી આગાહી મુજબ આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। સૌપ્રથમ વાત કરીએ ઉત્તર ગુજરાતની, જ્યાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં વાતાવરણ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે। અહીં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા સાથે પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે। દિવસ દરમિયાન ગરમી રહેશે, પરંતુ સાંજ બાદ વાતાવરણ ઠંડુ થઈ શકે છે। ગાજવીજ સાથે વરસાદ ઝાપટા પડી શકે છે। હવે વાત કરીએ મધ્યમ ગુજરાતની, જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે। અહીં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સમય અંતરે વરસાદ ઝાપટા પડી શકે છે। ખાસ કરીને બપોર બાદ અને સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વધુ રહેશે। શહેરોમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે, જેથી નાગરિકોને સાવચેતી રહેવાની સલાહ આપવામાં આવી છે। હવે ધ્યાન દઈએ દક્ષિણ ગુજરાત પર, જ્યાં સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં વરસાદ સિસ્ટમ વધુ સક્રિય બની રહી છે। આ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને દરિયાકાંઠા નજીક વિસ્તારોમાં પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાની શક્યતા અને નદી નાળાઓ ફાટવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની વાત કરીએ તો રાજકોટ, જામનગર અને ભુજ જેવા વિસ્તારોમાં છૂટાછાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। વરસાદની તીવ્રતા ઓછી રહેશે, પરંતુ વાદળછાયું વાતાવરણ રહેશે। કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થઈ શકે છે અને દરિયાકાંઠા વિસ્તારોમાં મોજા ઊંચા ઉછળી શકે છે। હવે વાત કરીએ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારો માટે ગાજવીજ સાથે અને વીજળી પડવાની પણ ચેતવણી જાહેર કરી છે। ખાસ કરીને ખુલ્લા મેદાનોમાં કે વૃક્ષ નીચે ઊભું રહેવું એ જોખમી બની શકે છે, તેથી નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે ગાજવીજ દરમિયાન સલામત જગ્યાએ રહેવું અને કોઈ જરૂરી કામકાજ ન હોય તો ત્યાં સુધી બહાર નીકળવું નહીં। ખેડૂતો માટે આ વરસાદ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે આવનારી વાવણી માટે જમીનમાં ભેજ વધશે, પરંતુ જ્યાં ભારે વરસાદ પડશે ત્યાં પાકને નુકસાન પણ થવાની શક્યતા રહેલી છે। તેથી ખેડૂતોને પણ હવામાન અપડેટ પર નજર રાખવાની જરૂર છે। મોટા શહેરોમાં ટ્રાફિક પર પણ વરસાદનો ભારે અસર જોવા મળી શકે છે। ખાસ કરીને ઓફિસ સમય દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાઈ શકે છે, જેના કારણે ટ્રાફિક ધીમું પડી શકે છે, જેથી મુસાફરી કરતા પહેલા હવામાનની સ્થિતિ તપાસવી અને સમયસર નીકળવું એ જરૂરી છે। આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના લોકોને સાવચેતી રહેવાની જરૂર છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રહેતા લોકો માટે આગામી 24 કલાક મહત્વપૂર્ણ બની શકે છે, જ્યાં ભારે વરસાદ અને પવન સાથે વાતાવરણ વધુ અસરકારક બની શકે છે। અંતમાં ફરી એકવાર જણાવી દઈશ કે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ માહોલ યથાવત રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। તેથી સાવચેતી રહો, સુરક્ષિત રહો અને વધુ તાજી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો। અને આવી જ હવામાનની તાજી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પળે પળની હવામાન અપડેટ જાણવા માટે RR હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।